પસાભાઈ પાર્કમાં અત્યાર સુધી આટલા વર્ષોમાં વરસાદી ડ્રેનેજ હતી નહીં, પરંતુ આપણી જે સુએજ ડ્રેનેજ હોય એમાં જ પાણી વરસાદનું જતું રહેતું હતું. એટલે ગયા વર્ષ સુધી ત્યાં આગળ કોઈ તકલીફ હતી નહીં, પરંતુ ગયા વર્ષે આગળ મેઇન લાઇન જે ટ્રંક લાઇન હોય એમાં ડેમેજ થયું, એના લીધે આ તકલીફ ઊભી થઈ. પસાભાઈ પાર્કની અંદર વરસાદી ગટર નાખવાનું કામ પાસ થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં વરસાદી ગટર હવે નખાઈ જશે. એટલે કામગીરી એના ઉપર થઈ છે અને હવે ઝડપથી એ વરસાદી ગટર આ ચોમાસું પતે એટલે નાખવામાં આવશે. ગત વર્ષે ફાઇલ પુટઅપ થઈ હતી. જો વર્ષ દરમિયાનમાં આ કામને ગતિ મળી હોત તો માનો છો કે આ વખતે કદાચ પસાભાઈ પાર્કમાં આ પરિસ્થિતિનું સર્જન ના થયું હોત? આખા વર્ષ દરમિયાન આ કામગીરી કરવા માટેની ફોલોઅપ લીધેલું, પરંતુ કોઈને કોઈ ટેકનિકલ કારણસર અથવા તો ફાઇનાન્શિયલ કારણસર આ લેટ થયું છે એ સ્વીકારીએ છીએ. પરંતુ હવે આ ચોમાસું પતવા આવ્યું છે અને આ જસ્ટ 3-4 દિવસ માટે આ હેરાનગતિ થઈ હતી, જે હવે નેક્સ્ટ યર નહીં થાય એનું ચોક્કસ ધ્યાન રાખવા.